હું ખાસ કરીને દેવી પૂજક સમાજમાંથી આવું છું અને ખાસ અમારી દેવી પૂજક સમાજના 2-4 નરાધમ જી સતુ ભુવાને હેરાન કરે છે. આમ એની ઓકાત નથી સતુ ભુવાને હેરાન કરી શકે એવી ભાઈ, એની તેવડ નથી, પણ છતાં વિડીયોમાં ફેમસ થવા, વ્યૂઝ વધારવા માટે સતુ ભુવાનું નામ બદનામ કરે છે. તો તે બદલ અમે સતુ ભુવાના ચરણે આવ્યા છીએ. અમે દેવી પૂજક સમાજના આગેવાનો છીએ. તો ખાસ કરીને કહેવાનું એવું છે અમારા સમસ્ત દેવી પૂજક સમાજ તરફથી કે અમે સતુ ભુવાને અમે કાંઈ લેખ ન મારી શકીએ, લેખ તો માર વાળી મેરડી મારે, પણ છતાં અમે સતુ ભુવાને સમર્થન કરીએ છીએ કે સતુ ભુવા તમે અમારી દેવી પૂજક સમાજની મેરડીનું નામ લ્યો, અમારું નામ લ્યો અને દુનિયાના દુઃખ દૂર કરો, ઠીકો આપો. જય જય સતુ ભુવા. હવે નાની એવી વાત કરવાની છે કે જે સતુ ભુવાની વાત કરતો તો ઈ કે સતુ ભુવા આમ બોલે છે, સતુ ભુવા તેમ બોલે છે. એ ભાઈ હું વાઘરી છું, હું વાઘરી છું અને મારા વાઘરિયા વંશની મેરડી જો સતુ ભુવાના ખોરે દૂરતી હોય તો એમથી વધારે મારે કાઈ ન જોઈએ. અને સતુ ભુવાને એમ કે છે ઈવડો ઈ કે સતુ ભુવા ઓલા દાદા વિશે બોલે છે, તો ઈ સતુ ભુવા નથી બોલતા, ઈ સતુ ભુવાને ખોરીએ આવે છે, ઈ મેલડી બોલે છે. અને અમે તમામ દેવી પૂજક, તમામ વાઘરી સમાજ સતુ ભુવાને સમર્થન કરી છે અને સતુ ભુવાને સમર્થન આપી છે. એટલે અમે આજે અહીંયા આવ્યા છીએ. તો તમામ મિત્રોને કહું છું કે સતુ ભુવા જે અમારા વાઘરિયા વંશની મેલડી બોલે છે એમાં અમારા વાઘરી સમાજનું નામ રોશન થાય છે. કે સતુ ભુવા તમે અમારા વાઘડિયા વંશની મેલડીનું બોલતા જ રહેજો. બોલો જય માં મેલડી, જય સતુ ભુવા. વડીલો અને ખાસ કરીને જે આપણા ભુવાશ્રી સતુ ભુવાને મારા પ્રણામ નમન કરું છું. અને આજે હજારો સંખ્યાની અંદર, લાખોની સંખ્યાની અંદર આજે કોરડા ગામની અંદર કે જે સતુ ભુવાની માં મેલડી કે જે અમારા જહા દાદા કહેવાય કે જેના વાઘરી વંશની દેવી કે સતુ ભુવાના ખોળી આવીને જે ધૂણતી હોય એ માં મેલડી છે. કે જે વિરોધીઓ હોય ગમે હોય દેવી પૂજક સમાજની અંદર કે 2-3 લુખા તત્વો હોય કે એવું કહેતા હોય સોશિયલ મીડિયાની અંદર કે દેવી પૂજક સમાજનું નામ લેવાનું, વાઘરી વંશ નામ નહીં લેવાનું, પણ અમે વાઘરીના પેટના છે, વાઘરી જ છો. કોઈ બાપની તાકાત નથી કે અમને વાઘરી વંશ કોઈ નામ દેવી પૂજક કોઈ અટકાવી શકે. સતુ ભુવાને અમારું દેવી પૂજક સમાજનું, વાઘરી સમાજનું સમર્થન છે કે તમામ જ્યારે અમારા માતાજીનું નામ લેવાય, તમારા ખોળીની અંદર માં મેલડી આવતી હોય, અમારા દાદા વડીવાનું શાહ દાદાનું નામ આવતું હોય તો તમારા ખોળીએ માં મેલડીનો જ્યારે શબ્દ બોલતા હોય ત્યારે તમારું વાઘરી વંશની મેલડી જ બોલવાની છે. તમને કોઈ રોકવાનું નથી. ગુજરાતના 60 લાખ વસ્તી અમારી દેવી પૂજક સમાજ સતુ ભુવાના સમર્થનમાં છે અને સમર્થન કરવાનું છે. જય મેલડીમાં, જય દેવી પૂજક સમાજ. કહેવાનું છે કે માણસની સામે તમે જે કરો એ પણ આ મેલડીના નામે બદનામ થાઓ ને તો મેલડી છે ને નહીં રહેવા દે, તમે ધરતી માથે હાલવા નહીં દે. એટલું મારું કહેવાનું છે. દેવી પૂજક સમાજ જે હોય તે તમે તમારું કરજો, બીજું રહેવા દેજો. એટલું મારું કહેવાનું છે. પણ એને ખબર નથી, એને ખબર નથી કે આટલા લોકોના દિલ તૂટે, આટલા લોકોની શ્રદ્ધા તૂટે, શ્રદ્ધા ન તૂટે, શ્રદ્ધા વધે. ધર્મ કરે ધર્મ ના ઘટે, ધર્મ વધે. અને ખુદ દેવી સમાજના અધ્યક્ષ ઓલ ગુજરાત રાજ્યના એમને કીધું એ જ દેવી પૂજકના અધ્યક્ષ ન્યૂ જનતા સમર્થન સંગઠન છે એમનું, ન્યૂ જનતા સંગઠન, અને એ જવાબદારી લેશે. એવા લુખા તો કેટલા હજુ બોલશે ને બોલવા દેવાના છે. બોલ શ્રી મારી માળવાળી મેલડી માત કી. અહીંયા કોઈ આવીને બોલી જાય દુનિયામાં જોતું હતો મારો હોય મોટો